સાચો પરંપરાનો ગુરુ એની પાસે જ્ઞાન લેવા આવેલા શિષ્યને ફક્ત શ્રવણથી જ્ઞાન નથી આપતો, પોતાના વર્તનથી પણ જ્ઞાન આપે છે. જો ગુરુ સાચો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય તો એણે એના વર્તનથી પણ ચિત્તશુદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરે શિષ્ય એ પ્રેક્ટિકલ કરીને બતાવી આપવું પડે છે, અને કાયમ માટે. એવું નહીં કે જ્યારે પ્રવચન કરે ત્યારે જ. 24 hours till the end of your life, end of the last breath. વિચાર, વાણી, શરીરથી વર્તન ગુરુ ખૂબ સજાગતાથી કરે છે, કારણ કે એને ખબર છે કે એનો શિષ્ય નિત્ય એનું વર્તન જુએ છે, એની વાણીને સાંભળે છે. અને શિષ્ય તો બાળક હોય છે, નવો નવો આવેલો હોય ત્યારે, અને બાળક હંમેશા અનુકરણથી જ શીખતું હોય છે. અનુકરણ કરવું બાળકને ખૂબ ગમતું હોય છે. બીજું એ કરી બી શું શકે? એની પાસે પોતાનો અનુભવ નથી. અને મારો ગુરુ કરતો હશે તો બરાબર જ કરતો હશે, સારું જ કરતો હશે આવું વર્તન. શરીર, મન, બુદ્ધિથી જે પણ ગુરુ વર્તન કરે એ સારું જ હશે. એવું વિચારીને શિષ્ય પણ ગુરુનું અનુકરણ કરવા માંડે છે. થોડો મોટો થાય, વિચારશીલ થાય, ત્યાં સુધીમાં તો એ અનુકરણની શિષ્યને પણ આદત પડી ગઈ હોય છે. અને માટે જ પરંપરાના દરેક ગુરુએ ખૂબ જ સજાગતાથી જીવવું પડે. જો ગુરુ બન્યા છો તો, જો શિષ્ય કર્યા છે તો ખૂબ સજાગતાથી જીવવું પડે. તમે જેવું વર્તન કરશો તમારા શિષ્ય એવું જ વર્તન કરશે. અને આ જ વાત શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં લોક સંગ્રહમેવાપી સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ એવું વર્તન કરીને બતાવ્યું, જીવીને બતાવ્યું કે ક્યાંક અર્જુન ખોટું બોલે નહીં, ખોટું વર્તે નહીં. અને માટે જ કૃષ્ણ પરમાત્માએ આપણે કેવી રીતે જીવવું